સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઉત્તર પ્રદેશના 1008 ભક્તો વિશેષ ટ્રેન દ્વારા વેરાવળ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. તેમનું ઢોલ નગારા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ યુવક યુવતીઓ અને મહેમાનોનું અભિવાદન કર્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર પણ થયેલા આક્રમણોને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આસ્થાનું પ્રતીક એવું આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું. લખનૌથી આવેલા આ યાત્રિકો 21મી એપ્રિલે વહેલી સવારે વેરાવળ પહોંચ્યા હતા અને ત્યાંથી સોમનાથ જવા રવાના થયા હતા. આગામી 3 દિવસ સુધી તેઓ સોમનાથ મંદિર અને તેની આસપાસના મંદિર અને આપણી સાંસ્કૃતિક ધરોહર વિશેની વિસ્તૃત માહિતી મેળવશે. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે દિલ્હીથી પણ એક વિશેષ ટ્રેન 30 એપ્રિલે સોમનાથ આવવા નીકળશે. ત્યારબાદ મે મહિનામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી, જ્યારે જૂન મહિનામાં હરિયાણાથી ટ્રેનો આવશે. આ યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શન કરીને પ્રાચીન સ્થળો, ગુફાઓ અને ગીર સોમનાથ વેરાવળના વિવિધ મંદિરોની મુલાકાત લઈને ધન્યતા અનુભવશે. અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.